પુત્રને મોપેડના આવતા પિતા ઉપર કાતરથી ઉપરા છાપરી ઘા ઝીંકનાર પુત્રને પોલીસે ઝડપી પાડ્યો। વલસાડના ભાગડાવાડા ગામના નવી નગરીમાં રહેતા 30 વર્ષીય પુત્રે સગા પિતાના ખભાના ભાગે લોખંડની કાતરથી ઉપરા છાપરી 3 ઘા કરી લોહી લુહાણ મૂકતા ચકચારી ઘટનામાં સિટી પોલીસે પુત્રને ઝડપી પાડ્યો છે। પિતાએ મોપેડના આપતા પુત્ર સગા બાપ પર તૂટી પડ્યો હતો। ભાગડાવાડા ગામમાં આશાપુરા મંદિરના બાજુમાં કોસંબા રોડ પર રહેતી દમયંતીબેન અમિત હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે નોકરી કરતા તેના પતિ સુભાષભાઈ અને 30 વર્ષીય છોકરા સાથે રહે છે। ત્યારે આજ સાંજે 5 વાગે પુત્ર વિશાલ તેના પિતા પાસે મોપેડ માગતા પિતા કામ અર્થે જવાના હોય તેને ના પાડતા પુત્ર વિશાલે ઘરમાંથી ખીલ્લી પર ટાંગેલી લોખંડની કાતર લઈને ધસી આવી પિતાના ખભા ઉપર ઉપરા છાપરી 3 ઘા ઝીંકી દેતા પિતાને લોહી લુહાણ કરી દીધો હતો। પિતાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવી તેમને બચાવી અમિત હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા। માતા દમયંતીબેન તેમના પતિ પર હુમલો કરવા મામલે પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી, જે અંતે પુત્ર વિશાલને ઝડપી પાડી જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો।